તો મારે જવાનું છે મારી બેનપણીની સગાઈ સમજો કરાય તૈયાર થવાનું બાકી છે હજી પેટ પૂજા કરવાની બાકી છે ને જો કપડા મેચિંગ કરી લીધા તમે કપડા મેચિંગ કરી લીધા તો એ લોકો મારે કરવા પડે ને શરમ લાગી ગયું પાપડ વેચવાનું છે ને આજ તમારે આમ પાપડ પાપડ કોમળાબેન તૈયાર થઈને લઈ આવ્યા ભાઈ તો બેઠા બાય 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 આવાજ બેહી જો લાગે જોડે ને કે ભલે કેક તો ખાવાની જ છે આવ તો બુલેટમાં બીજું હું હવે હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં છે તો ફરીવાર એક આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જય માં મંગલ જય માં મેલડી તો શું કહેવાય કે આજે મેં રજા રાખી કારણ કે શું કહેવાય કે અમલ કેન બેનપણીની સગાઈ હે તો મેં કીધું હાલો જાય સગાઈમાં તો આપણે જવું તો પડે છે તે અમલ તો કે એકલી થશે તો નીતિ તો અમારે જવાનું છે મોવા સગાઈમાં તો અમલ તો શું કહેવાય કે તૈયાર થઈ ગયા હોય વહેલા આપણે તો એના કપડાં પહેર્યા છે આપણે તો શું કહેવાય મોડા ઊભા થયા છીએ એટલા માટે તો કાંઈ નહીં ચાલો અમલ તૈયાર થઈ જાય અમલને આપું ફોન અમલ એની વિડીયો ઉતારે આપણે તો નાવું તો જોઈએ જ નાહી ધોઈને તૈયાર થઈ જાય આપણે પણ સગાઈમાં જાવ તો આપણે આવા તો કપડાં હાલ છે તો નીતિ કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો આપણે જવાનું છે સગાઈમાં સવારના બધાને ગુડ મોર્નિંગ અને જો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું અને ગંભીર ગયા છે નાવા તો તમને એને કીધું થશે કે અમારે ક્યાં જવાનું છે એમ તો મારે જવાનું છે મારી બેનપણીની સગાઈમાં તો એ આવે પછી આપણે જઈએ હવે ત્યાં સુધી બાય બાય આપણે તો શું કહેવાય નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે નવા કપડાં પહેરી લીધા છે અને હવે જવાનું છે આપણે સગાઈમાં જા મેડમ તો વાટે ઊભા છે હે ક્યાં ને ઊભી ઓલો હારે થાય છે કે મારે આવું છે એવું તો જવાને આપણે જો ને આમ જો સગાઈમાં તો જાવું જોઈએ ને કેટલા ભાગી જાવ મોડ થઈ અત્યારે ગાડીમાં બેઠી ને ગાડી ધોઈ પાઈ ધોયેલી છે ને મસ્ત બનાવી નાખી મસ્ત બને નાખે ઓલો આવું છે ને એમ કે આવું છે કે છે આવું હે જાવ ને આપણે સગાઈમાં કોણ ખાવો કોને બે તો ખાઈ ગયા બે કોણ ખાઈ જતા કોણ ખાવા બે જો બે ખાઈ ગયા હાલી જાવ ને આપણે આમ જોઈએ ને જાવ આમ જો અમારી પેલા તે ગાડીમાં ચડી જતા જાવ કેટલી વાર ચડ્યો ને ઉતરો કેટલી વાર બોલો હારે છે જાતો નથી આ પડી તું તે કો જાવ ગાડી હાલો ગાડી કાઢો તો ગાડી કાઢ આમ જો કરાય જા જા હાય કાકી દીકરા ઉપડે કરો હા તો આપણે હાલો કર લે તું કર લે બે જા પડે ની હા કરતો તું હાલો બે ગયો કા જવા જાવ હા તો ઉપડા ગાડી ગાડીનું બે ગયા હાલો જો કાને તો કાંઈ નહીં ચાલો આવડા લોકોને કંઈ ખૂટ છે નહીં આપણે જઈએ હવે સગાઈમાં જવાને ખબર હશે તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો આપણે જવું છે હવે મહુવા તો ચાલો આપણે તો ઘરે દેખાય તો ગાડીને થોડું ખવડાવવું જોઈએ માટે આપણે ગાડીને પણ ખવડાવી દઈએ ચાલો તો ગાડીમાં આપણે પેટ્રોલ થોડું નામી દઈએ ફાઇનલી અત્યારે અમે જ્યાં સગાઈ છે એના પૂકી ગયા છીએ અને હજી બધા જમવા બેઠા પછી નાજીને બતાવું તો અત્યારે હું અમારે ઘરમાં વહી આવી છે બે બ્લોગ ઉતારવા કા અમે વહી આવીએ ને આપણે હા એમ અને જજી બે અહીંયા બેઠ્યું છે જો કેમ કે એક અહીંયા છે એક અહીંયા છે ને એક અહીંયા છે એનો ફેસ રિવીલ નથી કરવાનો એમ કે આ બધા અહીંયા છે હજી જે બધા આમ છે જોવા જો હશે ને હવે પછી ના જાય ને હજુ બધું બાકી જ છે કેમ કે તો અમે પછી બતાવશું તમને અત્યારે તો બધું બાકી છે ભૂખ લાગી છે તો તૈયાર થવાનું બાકી છે હજી પેટ પૂજા કરવાની બાકી છે ને તો જો હવે આ છે મારી બેનપણી જો ભાઈ આવો છો કપડા મેચિંગ કરી લીધા તમે કપડા મેચિંગ કરી લીધા તો એ લોકો મારે કરવા પડે ને હા તો સમજો મારે યાર નો કેરા ને એની યાર મુકતા પછી કેમ છે મજામાં હા બધા બેઠા અહીંયા અમે જો ટાઈટ ભાઈ ટાઈટ ભાઈ તડકો લાગે બધા જમવા બેસી ગયા ને જમી લીધા છે ને કોમલ ઉભા છે આપણે પાણી આપવા મળ્યા છે તો ભાઈ ને પીરહણિયા બનાવી દીધા કા હા જો આમ ડોલ માંથી બધાને હું આપા તું ખમણ છે હવે કઈ આવશે બધા પી રહ્યા છે આ બધું છે બધા જમવા બેસી ગયા તો ફાઇનલી અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે આવી ગયા છીએ જમવા જમવા તમે આ બધું આવી ગયું તો અડધું બાકી છે પાછું ચા બે આય જમવા આવી જન શરમ લાગી ગયું અને એમાં આ રૂમમાં તો પાછું કોઈ નથી અમે એટલું જ છે ત્રણ જ છે તો જવા બધું આપ્યું છે તો જો આજ પાપડ વેચવાના છે પાપડ વેચવાના છે ને આજ તમારે આમ પાપડ હો આમ જો પાપડ આ બે ને અમાય ખવડાવજો શરમ આવે એ બેન શરમ લાગે એ હાડ તમને રૂમમાં પેક બેહાડી દીધા બધા લાડવા ખાવા અમારા મહેમાન છે અમારા નિલેશભાઈ
અમારા બ્લોગર છે અમારા પટેલ છે અમારા મોટા ભાઈ છે અમારા સાલા સાહેબ અમારા બાબુલાલ અમારા જીગાભાઈ કબાડી અમારા રાકેશ પરમાર એટલે અમારા બેન ને જો આ રીધિ મારા બેન પણ તૈયાર કરી દીધી છે જો આમ તૈયાર થઈ જશે કેવી લાગે એમ કોમેન્ટમાં કહી દેજો કા હારી નો લાગે તો કહી દેજો. હા એમ કેવી લાગે એમ ની તો છે ને અત્યારે કેમ કે જઈને ફોટા પાડવા છે તો અમે ફોટા પાડી દઈએ ને થોડાક ને એમ તો એને મજા આવે. જેની મારે હજી જમવાનું બાકી છે. અત્યારે જમવાનું બાકી છે. હા જો અહીંયા મેકઅપ વાળા બેન છે આ બધા તૈયાર થઈ ગયો પછી જો જા બે હતા એને બહુ શરમ લાગે જા તો હા કોમલ બેન તૈયાર થઈને લઈ આવ્યા કેવા લાગે જો કેવા લાગે ની પા કેજો હો પાછા એમ હવાનો પછી મળી બાય બાય. ફાઇનલી અત્યારે બધા તૈયાર થઈને વહી આવ્યા છે અને હવે કેમ કે મારા જીજુ આવશે કેમ કે મારાથી મોટી એટલે મારે તો જીજુ જ કહેવા પડે કા કોમલ મારા જીજુ કહેવાના ને હા એમ તો પછી હવે બધા આવે ને પછી જઈએ આપણે કેમ કે વીટીને બધું પહેરાવાનું હોય કેવા રીતિ રિવાજ હોય તમને બતાવી ત્યાં સુધી બાય બાય. અને અત્યારે ચુંદડી બધું વઢેરા આવી ગયા છે જો એટલા બધા માણસો મને બેઠી છે. હાલો બેન તમારા ગમે તમારી કોમલ ને ચુંદડી બધું ઓડાડી લીધું છે ને કેમ કે જીજુ આવી ગયા છે તો ફોટા શૂટ કરવાનું છે કા રિંગ ત્યાં છે તો અમે જઈએ પછી બધા તમને બહાર જઈને બતાવું ત્યાં સુધી બાય બાય તો બાય 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 બાય. તો ફાઇનલી કોમલ ને જીજુ ને તો ખુરશી ઉપર બેસાડી દીધા છે એટલે કેમ કે ફેમિલી ફોટો પાડવાનો છે ને એટલે જો બધાની આખી ફેમિલી આવી ગઈ છે તો બધા ફોટા પાડશે વારા ફરતી વારો બધા જોયું તેની ફેમિલીનો ફોટો પેલા પાડે છે જો બધા ઊભા જ છે એમને જો બધા આ બાજુ છે આમ સગાઈ ચાલુ છે ને મારી બેન ઊભી છે કા બોલું તારે બધા ફોટા પાડે છે આપણે તો સામે મને ઉભા. તારો ફોટો પાડો મારો ને એમ કે નહીં મારો માર ફોટા ને પડાવવા. એવું છે એમ ને હેમલ તાઈ ઊભી છે આમ રામ એને ખબર ન પડતી રામ રામ અહીંયા કઈ દેખાતું નથી તો કે બોલવું હે તો કે બોલવું હે એ મને ખબર ન પડતી તારે ક્યાં બોલવું હે કાંઈક બોલ કાંઈક ફોટો પાડવા દઉં પણ તારે ફોટો પાડો મારો ને એમ કે મારે ફોટો પાડવા જ ને. ફોટા પડે પેલા. બેન પણ આવી જશે એવું હે મેં તો બહુ કર્યો કે દેખાતો ન આમ કાલી દેખાય આમ બાદ હે તો બધાયના ફોટા પડ્યા છે તો કે આપણે થોડા બાકી રહી જાય જો આપણે આમ ગોઠવાઈ જશે આમ ફોટા પાડવામાં આમ તો જો પાછા મારી ફ્રેન્ડ ને એમ બધી આવી ગઈ તો ફોટો તો આપણે કઈ પાડાવી કે ના રે નહીં આપણે જઈએ તો ખરા તો હાલો જલ્દી ફોટો પડી લઈને જો નીકળી ગયા અમે તો આ બધા હે કે બધા એટલે કેક કાપવા ખાવા કેક ખાવા ઉભા એમ કે નહીં તારે કેક ખાવા ઉભી ને હા લાઈ તા અવાજ બેહી જાવ લાગે જોવે ને કે ભલે મારા માસી છે હો. દાંત કાઢે ને શરમ લાગે છે તો કેક ને હું ટેબલ ઉપર મૂકી દીધો ને કેક કાપવાની તૈયારી ફૂલ તૈયારી ચાલુ છે અને હેમલ ની સામે ઊભા છે હેમલ ને બધા છે બેન પણ ઊભા છે વાટે ક્યારે કાપે ને ક્યારે આપણે કેક ખાવાનો વારો આવે તો એ બધા વાટે ઊભા છે તો આ લોકો કેક કાપે છે તો કે આપણે હવે વાટે તો ઘડીક વાર રહેવું તો જોઈએ તે કાપે એટલી તો કેક કાપવાની ફૂલ એટલે ફૂલ તૈયારીમાં તો કેક પણ કાપવા માંડ્યા છે તો હેમલ ને કે હવે તો આપણે વારો આવી જાય કેક ખાવાનો કેમ કે આ કાપે આ લોકો ખાવાનો તો છે નહીં હેમલ ને કે આપણે જ ખાવાનો બધું કેક તો હેમલ ની બેન પણ બે વાટે છે તો કેક તો કપાઈ ગયો છે ને કોમલ અને જીજુ તો ફોટા પાડવા મળે જો મૂકી દીધી છે ને કોમલ આપે તો ના વીટી પહેરાવે છે કોમલ બેન શર્માય છે. કોમલે પણ વીટી પહેરાવી દીધી ફટાફટ પહેરાવી દીધું એને તો ઉતારી દીધી પહેરાવી દીધું છે ને હવે અમે જઈએ ઘરે ગિફ્ટ આપે છે જો તો ગિફ્ટ બાકી રહી ગઈ હું તો એમ કહું છું અને આ મેડમ જો થાકી ગયા છે હા ને અમારા કોમલબેને ગિફ્ટ આપી દીધી છે જો આ બધા માણસો જો અવાજે ખોબરો થઈ જાય તો અવાજે ખબર છે ને ગિફ્ટ ઉપર ગિફ્ટ આવે છે જો ઈ નો આય તો ધન દે ને આનો આનો જો મારે ફોન નાખ્યો લાગે એવું લાગે છે. આ બેન તો ડોકાય જો બાય બાય આનો અવાજ ઘોઘરો થઈ જશે જો
તારે હજુ બાકી છે આઈફોન 15 પ્રો મેક્સ છે 16 પ્રો મેક્સ છે એમાં આઈફોન 14 16 16 છે જો આ બધા જો ગિફ્ટ દીધી છે શું કહેવાય આવ્યા ને એમ લાવું કે ફ્રેન્ડ લોકો મળી જશે આ ચર્ચ માં દે હા લખી છે અને સબસ્ક્રાઇબ મેળા કે થઈ આવી હવે તમારે શું કહેવાય કોમલબેન તો આ બુલેટમાં જાય છે હવે તો જાય છે જો ગાડીમાં બેસી જશે કોમલબેન બુલેટમાં લીડ જાય છે હવે ફોટા પાડવા બા એમાં રીતિબેન શું કહેવાય આપણે કે સલાહ આપે છે આમ જવાનું એમ કહે છે એમ તો થાય સ્વામિનારાયણ મંદિરે જવાનું કે આ લોકો બુલેટમાં બેસી જાય એમ તો થાય હવે આવું તો બુલેટમાં બીજું હું હવે ખાલી આમ અક્ષર લખું તો આવી જાય લો તો બુલેટમાં જાય છે એ કમાલ અહીંયા જો હજુ તો બધા ગાડીઓ લઈને જાય છે જાય છે કોમલબેન ની જાય છે બધા જાય છે ફોટા પાડવા સ્વામિનારાયણના મંદિરે તો જાય હવે કોમલબેન પડી જતા ને બધા જો જાય તો શું કહે ફાઇનલી પડી ગઈ છે સાંજ અને આપણે તો કોટને ઉતરી લીધું છે જોવા ઠંડી બધા ખબર ઠંડીમાં જોઈ કોટ પહેરે મેડમ નથી લેવા કોટ કે એટલે રેડી મેં એને કીધું તો લાવવાનું કીધું લાવી નહોતી હમણાં મને ખબર હતી કેમ કે 4 વાગ્યાનું મુહૂર્ત હતું એટલે આપણે ખબર હતી કે હાથ પડી કાંઈ એટલે હું કેને ઉતારો એમ કે એને એ તો બધાને ખબર હશે કે હું ટાઈટ હોય ને બહુ હા એમ તો વિડીયો ગમે તો લાઈક શેર વ્લોગમાં મળી ગયા પાછા મળીએ આપણે એક વિડીયો વ્લોગમાં બાય બાય